પહેલાના સમયમાં ડેડ બોડીને બધી જગ્યાએ અગ્નિ સંસ્કાર નહોતો હોતો, નદી ગંગામાં વહેતા નથી દેતા. તો વહેતી ગંગામાં ક્ષત્રિયનું જે શરીર, કોઈ રાજકુમારનું જે શરીર યુવાન નીકળ્યું ને, એ શરીરની અંદર, એ શરીર ગંગામાંથી લઈ અને મચ્છેન્દ્રનાથજી એની અંદર કાયા પ્રવેશ કરે છે. જે કામરૂપ દેશ ત્રિયા રાજ્ય એટલે એ છે કે એ સ્થાન પર મહાદેવે ખાલી એકમથી ફૂંક મારેલી છે. પાર્વતીજીને તપસ્યા કરવી હતી, તો એમને કહ્યું મને કોઈ સુરક્ષિત સ્થાન આપો જ્યાં હું એક સ્ત્રી શરીરમાં પણ રહી અને તપસ્યા કરી શકું. તો એ કૈલાશ ઉપર બેઠા બેઠા જે ફૂંક મારીને એ ત્રિયા રાજ્ય, 3 રાજ્ય ભેગા થાય એટલે ત્રિયા રાજ્ય. એનો પ્રભાવ આજ પણ એવો છે. 3 રાજ્ય એની બાજુમાં મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, એ 3 સ્થાન એવા છે કે આજ પણ છે ને લગ્ન કરીને પુરુષો ત્યાં આશ્રય જાય છે. બાળકોના નામની પાછળ એની માતાનું નામ લાગે. સ્ત્રીઓ બહાર કામ કરે, પુરુષો ઘરે કામ કરે છે. ઘર કામ કરવા માટે, ઘરે રહેવા માટે પુરુષો છે. એ મહાદેવની ફૂંકની આજ પણ એટલી અસર છે. એ ફૂંક એને મારી હતી શેના માટે? સુરક્ષા માટે. એનો એટલો પ્રભાવ હતો કે પાર્વતીજી સુરક્ષિત રહે કે જ્યાં એ પ્રવેશે ને, એ છે ત્યાં કોઈ પણ પ્રવેશે એ સ્ત્રી બની જશે. આવો એ ફૂંકનો કમાલ હતો. પાર્વતીજી તપસ્યા કરી હતી, પણ એ સ્થાન પર એનો પ્રભાવ એટલો જ હતો કે ત્યાં એક સ્ત્રીઓનું રાજ્ય બન્યું, કે ત્યાં સ્ત્રીઓ જ રહી શકતી, બીજા કોઈ પુરુષો અંદર આવી ના શકતા. એક રાજ્ય હતું, એમને એક રાણી હતા. સ્વર્ગમાં અપ્સરા હતી, એનું નામ મને યાદ નથી, પણ એને શ્રાપ મળે છે મૃત્યુલોકમાં જવાનું. જ્યાં સુધી એના સંતાન નહીં થાય ને ત્યાં સુધી એને પાછું નહીં આવવાનું. તો એનો જન્મ ક્યાં થયો? ત્રિયા રાજ્યમાં થયો. ત્યાં કોઈ પુરુષ આવી જ ન શકે, તો એને સંતાન કેમ થાય? તો એ પ્રાર્થના કરે છે મનોમન મચ્છેન્દ્રનાથને કે ભાઈ મને આ શ્રાપમાંથી મુક્તિ અપાવો. તો એક બહુ અંડરલાઈન કરીને બોલવું એવી વાત કે સાધુ તરીકે મચ્છેન્દ્રનાથજી ત્યાં નથી ગયા. કે આપણે બોલીએ ને કે ભાઈ એ તો સ્ત્રીઓમાં પડ્યા હતા અને એ બધું ભૂલી ગયા હતા, પછી મચ્છેન્દ્રનાથજી એને જગાડીને લાવ્યા. જાગ મચ્છેન્દ્ર શબ્દ નથી, ચેત મચ્છેન્દ્ર ગોળખાયા. તમે ક્યાંય પણ જાઓ ને એટલે તમે નોક કરો છો ને. આપણે કોઈના ઘરે જઈએ તો દરવાજા ઉપર ખટકાવીએ ને કે ભાઈ અમે આવ્યા, એ ખ્યાલ પડે ને. તો એ જે તબલાની તાલમાં, નગાડામાં જે અવાજ આવ્યો હતો ને, ચેત મચ્છેન્દ્ર ગોરખાયા, એ પોતાની ઓળખાણ આપવા માટે છે. ગુરુજી એવું કઈ કરતા હતા હું એને જગાડીને લઈ આવું, એ વાત નથી. હું આવ્યો છું એવું કહેવા માટે. મચ્છેન્દ્રનાથજી ત્યાં જેટલો પણ સમય રહ્યા ને, એ સમય દરમિયાન કોઈને ગોતી નહોતું શકતું. દિવ્ય દ્રષ્ટિથી પણ ગોરખનાથજીને જોઈ નથી શકતા. આવું ગોરખનાથજી પણ બોલે છે પુસ્તકોમાં. શું કામ? કેમ કે પોતાના શરીરમાં નહોતા. અગેનું કે સાધુ તરીકે ત્રિયા રાજ્યમાં નહોતા ગયા. પરકાયા પ્રવેશ કરીને એક ક્ષત્રિયના શરીરમાં એક ક્ષત્રાણી સાથે હતા. એનાથી એને જે સંતાનો થયા અને એનાથી એને શ્રાપમાંથી મુક્તિ મળી અને ત્યાંથી એ પાછા વળ્યા ગોરખનાથજી સાથે. આવામાં મને બતાવો, આમાં એવું કયું કામ છે જે સાધુની ડિગ્નિટી ઘટાડતું હોય? ગૌરવ લેવા જેવું તો છે, પણ ઇતિહાસને આખો ટર્ન ઓવર કરી નાખ્યો છે કે ભાઈ એ તો બધું ભૂલી ગયા હતા. સાધુ જીવન કેમ જીવવું જોઈએ, સ્ત્રીઓની સાથે રહેતા હતા. ના તો ગોરખનાથજી જઈને એમને જગાડીને લાવ્યા. આજ તમારા પિતા પણ કઈ ભૂલ કરે ને તો તમે એને ટોકવા કરવા તમે ત્યાંથી થોડા ડિસ્કનેક્ટ થઈ જાવ કે ભાઈ બહુ સારું હતું ને, મચ્છેન્દ્રનાથજી ભૂલા પડી ગયા હતા તો ગોરખનાથજી બધું સંભાળી શકતા હતા. નાથ સંપ્રદાય શું કામ ગોતતા હતા? ગોરખનાથજી આખા રાજ્ય ફરે છે પોતાના ગુરુને ગોતવા માટે. શું કામ? એ પણ શક્તિશાળી હશે. એમની યોગદાન નાથ સંપ્રદાયમાં એટલું છે, કોઈ એક સીમામાં, કોઈ એક દાયરામાં ન બાંધી અને પોતે ધર્મને એટલો પ્રચાર પ્રસાર કર્યો છે. એક વિધિથી નથી બંધાણા. એમ આપણે અલગ અલગ સિલેબસ, પીએચડી થઈ ગયા તો પીએચડી થઈ ગયા, એક સબ્જેક્ટ સાથે થઈ ગયા, આખી કઈ ખબર હોતું નથી. આંખના ડોક્ટર આંખ વિશે માસ્ટરી કરી, પેટની કઈ ખબર નથી. મચ્છેન્દ્રનાથજી ઓલરાઉન્ડર હતા અને આપણે એમની મૂર્તિ પ્રતિષ્ઠા આવતીકાલે કરવા જઈ રહ્યા. તો કાલ જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થાય ને તો એટલા ગૌરવ સાથે ઉભા રહી